ભાઈ વિરોધ છે ને ઈ જો અત્યારે ભાજપ કોંગ્રેસમાં સત્તાધીશ પક્ષમાં વિરોધ છે ની મુખ્ય ધર્મ છે. કોઈ પણ માણસને તમે વિરોધ તમે વિરોધ સાંભળો સાંભળી લો દીપકભાઈ, તો તમે અત્યારે પાછો કેમ ફોન કર્યો? તમારે વિરોધ કરવો જ ન હોય. વિરોધ કરો છો, મારા ધર્મનો વિરોધ કરો છો. નહીં, અમે તમારા ધર્મનો વિરોધ અમે નથી કર્યો ભાઈ. સાંભળો, હું તમારા ધર્મનો વિરોધ જ નથી કરતો. કોણે કીધું તમારા ધર્મનો વિરોધ? કમલેશ જાદવ જેટલું કમલેશ જાદવની વાત મારી પાસે ન કરો. તમે અત્યારે ફોન મને કર્યો છે, કમલેશ જાદવને કર્યો? નહીં, કમલેશ જાદવના એની વાત કરો. આપણી પૂરતી વાત કરો. તમે આપણી પૂરતી વાત કરો દીપકભાઈ. મારા વિશે જો તમે ટીકા ટિપ્પણી કરી દીપકભાઈ શોખીલ ચેલેન્જ કરી દઉં દીપકભાઈ. મેં કર્યા છે, મેં નથી કર્યા. કોણ નહીં કરવાનો આમાં? તો તમે કર્યો છે. તમે ઘણા છે ભાઈ, તમે તાર વાત કરો. હા બોલો બોલો. ક્યાં ખોટું કરવું ભાઈ? બોલો બોલો. આપણે ક્યાં કઈ ખોટું કરવું? બોલો તમે તારે. હા તમે બોલો બોલો. બસ ઈ જ છે કે જો આ તમારે જઈએ કેમ હોય ને, જો તમારે વિરોધ કરવાનો તમારી પાસે લાયસન્સ હોય ને, તમે વિરોધ કરવા. જો ભાઈ, જો મારી સાંભળો દીપકભાઈ, વિરોધ છે ને ઈ જો અત્યારે ભાજપ કોંગ્રેસમાં સત્તાધીશ પક્ષમાં વિરોધ છે ની મુખ્ય ધર્મ છે. કોઈ પણ માણસને વિરોધ આપણે ભાઈ, આપણે પાર્ટી નથી, આપણે આ સામાજિક, આપણે સમાજ છીએ. તો એ વિરોધ જો ભાઈ સમાજમાં ગેરપ્રવૃત્તિ, સમાજમાં આધાર પુરાવા માંગે ભાઈ. આપણે થોડી પાર્ટી લઈને બેઠા છીએ ભાજપ કે આખી વાત સમજતા નથી. એમાં જોઈએ, એમાં કોઈ વિરોધી માણસ જોઈએ. તમે સમજતા નથી તો અત્યારે વિરોધી નો તો તમે ફોન હું કામ કરો? તો તમે વિરોધ સાંભળો સાંભળી લો દીપકભાઈ, તો તમે અત્યારે પાછો કેમ ફોન કર્યો? તમારે વિરોધ કરવો જ ન હોય. તમે કારણ વગરનો વિરોધ કરો છો. નહીં, મેં તમને વિરોધનો એક સાંભળો દીપકભાઈ, વિરોધનો એક ફોન કર્યો નથી. તમે અત્યારે નેતા બનવાની ઓડિયા મૂકવાની લાઈનમાં તમે આ ફોન કરીને મને કયો છો, તો હું તમને જવાબ દઉં છું ને તમારો એક ફોન મેં નથી ઉપાડ્યો એવું નથી. તમે તો એમ નહીં, તમારી પાસે જવાબ હોય તો હું કામ, હું ભલે ને ગમે એ કરતો હોય તો હું તો તમને જવાબ દઉં. મેં અત્યારે તમને ક્યાં હજી તમારો ફોન આવ્યો મેં ઉપાડી લીધો ને. અત્યારે તમે 3-4 જણા કોન્ફરન્સમાં વાત કરો છો, તો મેં તમારી યાર વાત કરું છું. એમાં ક્યાં કઈ ખોટું છે? કઈ કયો તો અમે તો અમારી મેં તમારો ફોન સાંભળી લ્યો. મેં તમારો ફોન નો ઉપાડ્યો હોય એમ કયો? તમારા ફોનમાં તમને જવાબ નો દીધો. ઈ મુદ્દો નથી. મુદ્દો અત્યારે એ નથી. મુદ્દો અત્યારે ઈ જ છે કે તમે વિરોધ કરો છો અને જાહેર જનતાનો તમે વિરોધ કરો છો, મારા ધર્મનો વિરોધ કરો છો. નહીં, અમે તમારા ધર્મનો વિરોધ અમે નથી કર્યો. હું તમારા ધર્મનો વિરોધ જ નથી કરતો. કોણે કીધું તમારા ધર્મનો વિરોધ? કમલેશ જાદવ જેટલું કમલેશ જાદવની વાત મારી પાસે ન કરો. તમે અત્યારે ફોન મને કર્યો છે, કમલેશ જાદવને કર્યો? નહીં, કમલેશ જાદવના એની વાત કરો. આપણી પૂરતી વાત કરો. તમે આપણી પૂરતી વાત કરો દીપકભાઈ. આપણે અત્યારે તમે મને ફોન કમલેશ જાદવના સમર્થનમાં તમે ફોન કર્યો? નહીં, કોઈના સમર્થન. જો ભાઈ, કાયદો કોઈને સમર્થન કરતો નથી. કાયદો તો જે કઈ અત્યાચાર થાય એને ફોન કરવો પડ્યો. તો હું તમારે મને ફોન કરવો પડ્યો તો અત્યારે મેં તમને ફોન નથી કર્યો. તમે આજે ફોન કર્યો. મેં તમને ફોન નથી કર્યો. 10 દી પહેલા તમે દીપકભાઈ, ઈ વાત છે. ઈ તમે એના ઘરે ગયા હતા એની વાત કરી છે. ત્યાર પછી મેં તમને રિંગ નથી કરી. તમને કેમ ખબર? ઓડિયોમાં કયો છો હું ગયો તો એમ? પણ ઓડિયોમાં તમે ઉભેરા, ઓડિયોમાં કોણ છે? દીપક સોડાસામાં કુવામાં પડી ગયો, તમે માની લેવો. એટલે હવે ઓડિયોમાં હોય તો માની લઈને કુવામાં પડી ગયા. તમે આનો ઓડિયો ચડાવો ને એમાં બરાબર આ કોઈના ઘરે એક્સિડન્ટ થયું છાપામાં આવે તો આપણે માની લઈએ છીએ ને. નહીં, એવું ખોટું પણ બને ને. તમે પ્રેસ છાપામાં આવે છે તો તમે માનતા નથી, તો આ સોશિયલ મીડિયામાં આવે તો આપણે માની લઈએ કુવામાં પડી ગયા છે. જાહેરાતો આવે, પ્રેસમાં આવે એટલે બધું મારે માની લેવાનું એમ. તમે તો આ જાહેરાત છે, ઈ લોકતંત્ર છે. આ તમે સમજ્યા? આ વોટ્સઅપ છે, ઈ એક જાતનું સોશિયલ મીડિયા છે ને સાહેબ. સોશિયલ મીડિયામાં હું તમને ક્યાં કહું છું? તમે પણ બીજાને તમે ફોન કરી પાછા માની લીધું તો તમે તમારી પાસે રાખો તો મને ફોન કરવાની શું જરૂર હતી તમારે? તમને કોઈ ફોન કર્યો જ નથી. તમે ખોટી વાત ન કરો. એના ઓડિયો આપણ તો ઓડિયો મૂકો ને. તમારા ફોન કર્યો ઓડિયો મૂકી દો. નથી તમારી પાસે, તમને મન ફોન નથી કર્યો એમ ને? તમે આખી જો તો ઈ તો આ સોશિયલ મીડિયામાં કાયદાનું કામ કરશે. તમે ફોન નથી કર્યો. તમને બતાવું હમણાં. હવે સાંભળી લો તમે મારી વાત. કાયદાની પરિભાષામાં કોઈ પણ ઉગ્ર તમારી યારે વાત કરી હોય તો એની કાયદાની ભાષામાં એની ઉપર આઈપીસી ની કલમ મુજબ કેસ થઈ શકે છે. તમે એમ નહીં, તમે ઉશ્કેરો છો. તમે કોઈ એને અંધારામાં રાખવા માંગો છો. દીપકભાઈ સાંભળી લો તમે. તમને અટાણ મને આટલા ફોન કર્યા, કામ ઉશ્કેરાનો નહીં? કેમ તમને ખબર છે? હું તો ઉશ્કેરા છે ને ઉશ્કેરાઈ જાય ભાઈ. હું ઉશ્કેરા એટલે તમને પાછી ખબર પડી ગઈ કે મેં ભૂલ કરી નાખી છે. ભાઈ તમે તમારા ઓડિયો બોલો છો. અત્યારે હું ઓડિયો બોલું છું ને હું મા બેન ગાડું દઉં તો એ તો ઓડિયોમાં આવે તો એમાં આપણે એમ કહીએ નહીં ભાઈ મારો અવાજ નથી, હું નથી બોલતો ના, એવું ના ચાલે ભાઈ. પણ મેં તમને કીધું
હા તમે મેં એવી તમને વાત કરો કીધું છો તમે ભાઈ, બોલી. આ તો આમ છે ને તમારે માની લેવાનું. અરે ભાઈ તમે દીપકભાઈ અત્યારે તમે જ બોલો છો ને ઘણી હું બધી- તમને એમ કહું તમારે માની લેવાનું નહીં. અમુક વસ્તુ તમારે મનાય નહીં. ડાયરેક્ટ મને ફોન ન કરે ભાઈ, પેલા મેં જાણી તમને લેવાય. આ સાંભળો સુધી સાંભળો, હકીકત. અમે માનતા નથી. તમે તમારા મોઢેથી ગયો છો ને મને તમે કીધું તું કે ભાઈ મારા માણસો ગયા હતા. મેં તમને કઈ કીધું નથી. કોને તમે કીધું? મેં ક્યારે કબૂલ તમારા કર્યું કે મારા ઓડિયોમાં માણસો ગયો છો જતા? દીપકભાઈ, તમે તમારા મારો ઓડિયોમાં ઓડિયો બોલો મેં છો. તમને ક્યાં મોકલ્યો? ઉભા રહો, મેં ક્યાં તમને ઓડિયો મોકલ્યો? તમે મારી યારે વાત કરી હતી, એમાં ઓડિયોમાં તમે કહો છો ભાઈ ઘણા ગયા હતા ને મારા માણસો કદાચ ગયા હોય છે. નહીં મારા તમે ભાઈ એકવાર હજી સાંભળી લો. ના, તમને મેં હજી સાંભળી લીધું, તમે મારી પાસે છે ને evidence હોય. વાહે દીપકભાઈ મારી પાસે વાત પુરાવા કરો હોય. તમે. દીપકભાઈ બરાબર, પુરાવાવાળી વાત હોય. કરવામાં દીપકભાઈ અને મારી પુરાવાવાળી વાત કમલેશ હોય છે. જાદવની- હાલો મનસુખભાઈ, જી. મારી ને કમલેશ જાદવની જે કાંઈ મેટર હોય એમાં પડવાનું તમે રહેવા દો. અમે નથી પડતા. એ ભાઈ અમે પડતા નકર નથી. તમારા- અમારે તમારા જરૂર સાંભળો સાંભળો હોય ને તો દીપકભાઈ, કમલેશ જાદવની દીપકભાઈ જવાબદારી તમે તમે બે લઈ લો. સાંભળો, તમે બે કદાચ ઓડિયોમાં ઓલા વિડીયામાં ફેમસ થવા હાટું થઈને બે એકબીજા આવી ખોટી ચર્ચાઓ કરતા જ અમને વાંધો નથી. તો અમે તો એવું જ કરીએ આ છીએ. તો તમે સાંભળો, તમે દીપક જાદવનું કમલેશ જાદવનું પાછા ઉભરાણું ખેંચતા જશો ને ઓમ બે તમે વિડીયો મૂકો છો તો એનો મતલબ એ થઈ ગયો ને તમે સોશિયલ તો મીડિયાની અંદર તમે તમે તમારી તમે જાહેરાત એમ કરો. ફેલાવવા માટે કરો છો. તો તમે હું કામ પડો છો એમ કહો? તમને આટલી બધી ખબર છે તો. સાંભળો, હવે તમે બધાને અત્યારે ફોન તમે જ કર્યો ને, તમે અત્યારે તમે બે તો એક તમે બતાવો છો. ત્યારે તમારો તમે ફોન 10 તમે દિવસ અત્યારે આવ્યો હતો ને હું મનસુખભાઈને ઓળખતો નહોતો. દીપકભાઈ તમે મનસુખભાઈને ખબર અત્યારે નહોતો. તમે અત્યારે કીધું કે અમે બે વચમાં છીએ, તમે શું કામ પડો છો? તો એનો મતલબ એ થઈ ગયો કે તમે બે એકના એક રહી. હા પણ તમે જે માનવું હોય હું તમને તમે ક્યાં- સાંભળો, સાંભળો ભાઈ. તમારે જે માનવું હોય તમે માની લેવાનું. તમારે ફોન હું કામ કરો છો એનો ઉપરાણું લઈને? કોને આખી વાત સમજતા નથી સાહેબ. તમે નંબર તમારા નહીં કરતા, તમને ફોન કરે જ ને. તમે આખી વાત સમજતા નથી. નંબર તો ભાઈ નંબર તમે હું કામ ફોન કર્યો? નંબર તો મારા બરાબર, ફોનમાં તો નાખી દે. ફોન તમે કરવાની જરૂર તમે સાંભળી લો, હું કામ ફોન કર્યો તો અત્યારે તમે ભાઈ ઓલા સનીભાઈ પરમારને મુંબઈથી ફોન કરાવ્યો હતો તો મેં તમને કીધું તમે હું કામ કરાવ્યો ઈ? હા પણ ઈ તો તમે મને પેલા ફોન તમે કર્યો ત્યારે ને. તમે શું કામ કરાવ્યો હતો? તમે ફોન કર્યો ત્યારે તમે ના, ફોન તમે હું કામ ત્યાર કર્યો આ હતો મને? ત્યાર પછી મેં તમને રિંગ નથી કરી ચુડાસમા. તમે હજી સમજી પણ લ્યો, હું કામ તમને ફોન નથી તમે મને કર્યો. પહેલી વાર ફોન કર્યો તો ઈ થયું ને પછી નહીં, તમે તમે ફોન કાયદાની હું કામ કરો ભાષાને છો? માની લ્યો સાહેબ. ફોન નથી કર્યો, એવિડન્સ આપજો. હા, તમે ફોન નથી કર્યો એમ? અને મેં તમને ફોન તમને જે કર્યો એ તો કાયદાની ભાષામાં જે થતો હોય તમે તમને રિંગ કરી. મેં તમારે યાર મારે પણ તમે કાયદો મને બતાવનાર તમે કોણ એમ કહું? હું એક ભારતનો નાગરિક છું તો હું તમને કાયદો બતાવું. તમે મને કાયદો બતાવો, મેં તમને ક્યાં ના પાડી? અને તમે ભારતના નાગરિક છો તો હું તમને ક્યાં કહું છું પણ તમારે મને ફોન હું કામ કરવો જોઈએ? અરે તમે ક્યાં પ્રાઇમ મિનિસ્ટર છો યાર? તમારી યાર વાત તો થઈ શકે ને. તમે કઈ એવો થોડો છો કે ભારતના બધા નાગરિક બધા વાત કરી શકે. તમને તમે કાયદા એટલા બધા જાણો છો, તમને ઈ તો ખબર હું નથી કાયદા જાણતો. ભારતના કાયદા એવું કે છે. હું કાયદા નથી જાણતો. હું એક ગામડાનો દેશી માણસ છું. પણ તો તમે જાણતા નથી તો આવો ફોન તમે ભાઈ જો અત્યારે ચુડાસમા તમે ફોન કર્યો અને તમે અત્યારે આ બધી વાતો કરો છો. મેં તમે તમને પેલા ફોન કર્યો 10 દી પહેલા મને મેં હું કામ તમને ફોન કર્યો એને એનો આજે 15 દિવસ થઈ ગયા સાહેબ. આજે 15 દિવસે તમને યાદ આવ્યું? હું કામ તમને 15 ફોન સાંભળી કર્યો લો. હતો? તમને હું 15 કામ દિવસ ફોન સુધી કર્યો હતો? તમને ખ્યાલ નહોતો? તમે નીંદરમાં હતા, સ્વપ્નમાં વ્યા ગયા હતા? પણ તમે હું કામ ફોન કર્યો તો મને એમ કહું છું? અરે હું યાર જાગૃત નાગરિક છું અને દલિત સમાજનો આગેવાન છું. મેં તમને એના પૂરતી માટે રહ્યો ને, તમારા ઘર પૂરતી રહ્યો ને, બીજાને હું કેમ હેરાન કરો છો? અરે મેં તમને શું હેરાન કર્યા? મેં તમને કઈ અભદ્ર ભાષા નથી મને વાપરી. ફોન હું કામ કર્યો તમે? એટલે હું ફોન તો મને ફોન હું કામ તમે કર્યો? શું મને એ કરો? જવાબ દ્યો ખાલી. મેં તમને ફોન તો તમે શું કામ બટન ફોન કર્યો? કોને તમે મને ફોન પેલા કર્યો એટલે મેં તમને ફોન કર્યો. મેં કર્યો તો ઈ મેં જે તે સમયનો બનાવ હતો ઈ બારામાં ફોન કર્યો હતો. અત્યારે તમે શેનો બારામાં મેં ફોન ક્યાં કર્યો? તમારે મનસુખભાઈનું નામ તમે લઈને શેનો બનાવ કર્યો હતો? મનસુખભાઈ તમને કોને કીધું તું ફોન કરવાનું? તમે એના ઘરે સાંભળો કમલેશ દીપક જાદવે તમને કીધું તું સાંભળો. તમે કમલેશ દીપકભાઈ જાદવે તમને કીધું તું ફોન કરવાનું? સાંભળો દીપકભાઈ તમે પેલા સાંભળી લો. તમે એના ઘરે ગયા ને તમે ઓડિયો મૂક્યો તો મેં તમને ફોન કર્યો. તમે ઓડિયો મૂક્યો ઓડિયો તમે કોને મૂક્યો મૂક્યો? તમે મેં મૂક્યો છે. ઓડિયો નથી મૂક્યો. તમે મૂક્યો છે. સાંભળી લો, હજી તમને કઈ ખબર વિનાની તમે વાતો કરો. મને મેં તમારો ઓડિયો સાંભળ્યો ને મેં તમને ઓડિયો ફોન કર્યો. મેં નથી તમે મૂક્યો. તમારે તમે ઓડિયો ન મૂક્યો તો તમારે તમને ફોન જ ન કમલેશ જાદવે કરો. મૂક્યો છે, મેં નથી મૂક્યો. ભાઈ મને કોણે મૂક્યો એ નથી ખબર. તમે ઓડિયો મૂક્યો તો તમે તમારો ભાઈ થર્ડ વગરની વાત હું કામ કરો છો તમે? તો ભાઈ થર્ડ વગરની વાત નથી દીપકભાઈ, થર્ડ વાળી વાત છે. ઈ તમને ખબર નથી. મને બધી ખબર છે, મને ખબર છે. આવડી ગયું? દીપકભાઈ મને ખબર છે તમે ઓડિયો મૂક્યો તો તમારા નંબર નાખ્યા. તમે તમારા નંબર નાખ્યા. તમે એક ઓડા આ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે થઈને તમે તમારી પ્રવૃત્તિ ચાલુ રાખી. કોને તમે ફોન કર્યો તો ભાઈ? તમે કોને ફોન કર્યો તો? તમે નંબર નાખ્યા એટલે મેં તમને ફોન કર્યો. અરે મારો મને બતાવો તો કે મેં નંબર નાખ્યા હોય. બતાવો તો મને. આ મારામાં છે ને હાર્યું, મારામાં રેકોર્ડિંગ છે, બધું છે. ભાઈ રેકોર્ડ પણ બતાવો તો ખરા કે મેં મોકલ્યું તમને એમ. આ કોઈ વિડીયો થોડો છે, ઓડિયો છે એટલે બતાવે ને કેમ બતાવે? તમારા
મોબાઈલમાં ભાઈ, તમે WhatsAppમાં નાખી એમ દો. નહીં, એમાં ફોરવર્ડ તો કરેલું છે ને કે હા, મનસુખભાઈ ઈ દીપક હું સુરતમાં તમને તમારામાં નાખી મોકલ્યું એમ. દઉં, તમારામાં નાખી દઉં, તમારા મોબાઈલ નંબર નાખી દઉં. પણ તમારે ભાઈ પેલા તમે જાણી લો કે તમારામાં અમે મોકલ્યું જો ભાઈ કોને? જાણ્યા વગર દીપકભાઈ એવિડન્સ વગરની અમે માતાજીની વાત નથી કરતા, અમે પુરાવાન માની છે, અમે પુરાવાના આધીન આલી. આ અત્યારે વિશ્વાસવાળી વાત નથી. નહીં, કે અત્યારે માતાજીની વાત નથી, સાંભળી લો મુદ્દો હા, ભટકો. અત્યારે આ વિશ્વાસવાળી વાત નથી હાલતી, એવિડન્સ વાળી વાત હું હાલે છે. તમને એમ કહું છું કે આ તમને ઓડિયો મોકલ્યો, મેં થોડો મોકલ્યો તમને. તમારો જો ભાઈ તમે બોલો છો ને તમારા ઓડિયોમાં તમે જ વાત કરો છો ને પણ તમારો હું તો મોબાઈલ બોલું છું, મારો ઓડિયો કમલેશ જાદવ મોકલે એટલે હું તમારા મને ઈ હેરાન બોલો કરું છો છું. ભાઈ, ઈ તમે ને કમલેશ જાદવ બે એક વખત તમે બે તમારી તો રીતે ઈ તમે તમારો એમને વિષય કમલેશ થઈ ગયો. જાદવે તમને કીધું તું કે તું આને ફોન કરી એમ? કોને? અરે અમે તો કમલેશ અમે જાદવે નંબર તમને નહીં કીધું કીધું, તું? અમે તો જો ભાઈ એવું કઈ પણ વસ્તુ હોય ને તો અમારામાં તો વિજ્ઞાન ટેકનોલોજીની હિસાબે અમારામાં ઓડિયો આવે તમે ગમે એને ફોન કરી છે એવું થોડું છે પણ તમને ખબર છે કમલેશ જાદવ આ બધા સમાજને લડાવવા માંગે છે એટલે આ બધા તમારો ઓડિયો વિષય મોકલે થઈ છે. ગયો, તમારા કમલેશ જાદવનો ને તમારો વિષય થઈ ગયો. હું ઈ બરાબર તમારે એનું ઉપરાણું લઈને તમે હું કામ તમારો ફોન કર્યો ઓડિયો ભાઈ? કમલેશભાઈ તમારે એનું ઉપરાણું લઈને ફોન કરવાનો જ નહીં મને. દીપકભાઈ તમે ફોન ફોન જ નહીં કરવાનો. નહીં તમે ફોન કર્યો છે દીપકભાઈ તમે ફોન કર્યો છે, તમે હીરો બનવાની લાઈનમાં છો. મનસુખભાઈને તકલીફ હોય ને તો કોર્ટમાં વ્યૂ જવાનું મારા વિરુદ્ધ. મને ફોન અમારા નહીં ભાઈ કરવાનો. જો સાંભળો, અમે તમે બોકડા કાપો તેથી કોર્ટમાં જઈએ, અમે તમને એ કહેતા નથી કે તમે અમે કોર્ટમાં જાવું કે ન જાવું. પણ તમે કેમ કે એમ નહીં તો આવજો તો ખરા, તમને ખબર પડે કે યાર. હવે તમે કઈ કરો તો ખબર પડે ને, એમને કેમ ખબર આવજો પડે? તો ખરા તમને, પછી હું તમને બતાવું. તો તારીખ દ્યો કે આ તારીખે કાપી છે એમ. બધું થઈ જાય. જો પણ તમારે તમે- દીપકભાઈ જો તમારી તેવડ હોય ને ભાઈ આમ તો હા. મનસુખભાઈ તમારામાં હિંમત હોય ને હા. તો તમારે તમારે જોઈ લેવાનું કે દીપક અમારે સુરતનો જોવાનું જ ન ઓડિયો હોય, તો અમારે જોવાનું જ ન હોય, પોલીસ જોવા માટે જ બેઠી છે, અમારે જોવાનું જ ન હોય, અમારે તો અરજી જ આપવાની હોય છે. તમારે અમારે આવા ફોન કોઈની હારે કરી કરીને ઉગ્ર કોઈને વાતાવરણ નથી, અમારે તો દબાવવાના કાયદાનું પાલન કરવાનું. ફોન કરીને આવા દબાવવાના નહીં. ઈ નહીં, કાયદો કોઈ તમને કાયદાનું દબાવતું કામ નથી. કરશે. એ તમને અને કોઈ દબાવતું નથી. તમારામાં હિંમત હોય ને તો મારી ઉપર ફરિયાદ કરી નાખવાની. અમે તમને શું કેમ દબી? તમારે બોકડા કાપવા છે, તમારે સરકાર વિરુદ્ધ હાલવાનું, મારે થોડું હાલવાનું. પણ ઈ જ ભાઈ હા, મારી વાત તમે સાંભળો, તમે તમને બીજું- હું તમને શું કામ તમે આટલું? બીજું મનસુખભાઈ હજી તમારે માન દઈને વાત કરું છું તો આ બધી સારું છે. તમે જરા ના, ઈ અમારો તમે- છે અમને હોપી દો. અમે તમને બરાબર. માનદેન ને તમારે ગાયરું દેવી જ દ્યો, હું તમને ક્યાં ના પાડું? અમારો મામલો છે ને, અમારો મામલો, અમારા સમાજનો મામલો અમને મેં હોપી દો. તમને અમે તમારી તમને સમાજની વાત જ નથી કરતો દીપકભાઈ, તમારી હારે વ્યક્તિગત વાત તો કરું. ઈ અમારે બોકડા તમે કાપવા કે જે સમાજને કાપવા ઉશ્કેરવાની હોય વાત ન ઈ કરો. તમારે- તમારી તમે પાસે સમાજને ઉશ્કેરીને આવું કામ permission કરો છો. લેવા નહીં આવું. તમે તમારી સમાજને મોટી બનાવીને તમે ઉશ્કેરવાનું કામ કરો છો દીપકભાઈ, તમારો વ્યક્તિગત પ્રશ્ન છે આ. પણ તો હું કામ તમે મારા સમાજનું નામ લ્યો છો ભાઈ? તો તમારી સમાજનું એક ઓડિયોમાં ક્યાંક કહેજો ને કે તમારી સમાજની વાત તમે આ કહો છો જો આ રેકોર્ડિંગ કહો છો તો મારી વાત બોકડા સાંભળો. કાપો છો, આ કાપો તમે છો. દીપકભાઈ, એ બોકડા કાપો છો, આ કાપો છો, તમે કહો તો છો. તો ઈ સમાજ નથી, બોકડો કાપી છે ઈ સમાજ છે, તમારી બોકડાની સમાજ છે. મનસુખભાઈ હવે તમે દાયરામાં છે ને, તમે બહુ તમે રહેવા દો, લિમિટ ક્રોસ કરો છો. નહીં બોકડા કાપવાની તમને હજી સમાજને warning કઈ લેવા દઉં છું. દેવા જ નથી. નહીં મનસુખભાઈ હજી તમને વોર્નિંગ દઉં છું. નહીં અમારે ભાઈ જો વોર્નિંગ ગયો ને ઈ તમારી ચલન થઈ ગઈ, અમારા ચલન નહીં કાંઈ લેવા. અમે કઈ છે કાયદાની પરિભાષામાં વાત કરો, અમે તમને ઈ ના નથી પાડતા. કાયદા અમે કાયદા વિરુદ્ધ હાલશું ને તો અમને કોર્ટ છે કેવા વાળી, પોલીસ છે કેવા વાળી. હા, તો ભાઈ, મેં અમને તમને કહે, બાકી ક્યાં તમે- કીધું? એ તમારું ભાઈ, કોઈ એ એક મેં તમને શબ્દ નહીં માનું. સાંભળો, મેં તમને કમલેશ ફોન જ નથી કર્યો. જાદવનો ને એ ભાઈ, મનસુખભાઈનો એક શબ્દ માનીશ નહીં હું. તમને કોઈ તમને તમારી ડર હોય ને તો તમે કોઈ ફોન જ ન કરો. તમે અત્યારે ફોન કર્યો છે, તમને કાયદાની ભાષા હોય તો તમે અત્યારે ફોન કરવાની આવી બધી લપ કરવાની તમારે ક્યાં જરૂરત છે? પણ તો તમે શું કામ મને ફોન કર્યો હતો તમે ભાઈ? કોકના ઘરે ગયા હતા એટલે હું તમારે ઘરે આવ્યો તો મને ફોન કરે, તમારી સમાજ નહીં ફોન કરે. હું કોકના ઘરે તમારા ઘરે હું ધમકી મારવા આવું તો ફોન કરે, કેમ કે હા. કાયદા વિરુદ્ધની વાત છે. તમે કોકના ઘરે જાઓ તો તમને કોઈ ખબર નહીં ફોન છે? કરે. તમને ખબર છે હું ઘરે ગયો હતો? તમે તમારા ઓડિયોમાં કહો છો, તમે તમારા ઓડિયોમાં કહો છો હું આ મારા ઓડિયો માણસો મોકલ્યો ગયા કોને? હતા. ઓડિયો મોકલ્યો કોને? હા મારામાં છે, તમે જ મોકલ્યો છે. મનસુખભાઈ પેલા છે ને ખોટી વાત કરવામાં ખોટી આવી. વાત નથી, ખોટી સત્ય ઘટનાની વાત છે સાહેબ. આ તો- તમે કોણ છો? હું ઓળખું છું. અરે, તો હું તમને હું ક્યાં ઓળખું છું? તમે તો હું તમારી તમને રીતે કેમ તો- મોકલું? ઉભા રહો. ઓડિયો હા. તમને કઈ રીતે? તમે તો મારા ફેસબુકમાં નથી, તમે મારા વોટ્સઅપમાં નથી, તો હું તમને કઈ રીતે સાહેબ, મોકલું ભાઈ? વોટ્સઅપમાં સાંભળો, આ તમે જો નો મૂક્યો હોય તો આ બધે તમારી કમલેશ જાદવની વાત બહાર આવી ક્યાંથી? પણ ઈ કમલેશ તમે જાદવે તમારી મોકલ્યું છે YouTube ચેનલ હલાવો છો. ભાઈ. સાંભળો તમે તમારી YouTube ચેનલ હલાવો છો, એમાં તમે બધું આ કરો છો ને પાછા તમે કહો છો કે હું બેન નથી ને મિત્ર પણ નથી. ઈ મારા બાપનો પ્રશ્ન, મારો પ્રશ્ન છે. ક્યાં તમારો પ્રશ્ન છે? તમે હું તો કમેન્ટ તમે કરું. તમે તો સ્વીકારી ગયો ને કે ભાઈ મેં કર્યું છે એમ. તમે તો ના આવો કેમ પાડો? ભાઈ મનસુખભાઈ હું તમને એમ કહું છું કે ઓડિયો તો કમલેશ તમે જાદવે અત્યારે મોકલ્યો કહો છે, છો, મેં હું નથી ઓળખતો મોકલ્યો, નથી, તમે જાણી છો પેલા. મારી જો અત્યારે સોશિયલ મીડિયામાં તમે યુટ્યુબમાં ચડાવો તમને જગત આખી ઓળખતી હોય ભાઈ. એમાં તમારે પછી એવી વાત ન કરે કે હું નાનો માણસ છું ને મને કોઈ ઓળખતા ન તમે હોય. હું કામ ફોન કર્યો ભાઈ? તમે ફોન હું કામ કર્યો મને? તો તમે વિડીયો ચડાવ્યો તો તમને ફોન કર્યો ને તમારે કોને વિડીયો ચડાવો વિડિયો ચડાવ્યો એમ કહું? આ તમે ચડાવ્યો છે, તમે તમારી ચેનલ ઉપર ચડાવ્યો. એવિડન્સ બતાવો, એવિડન્સ બતાવો. તમે યુટ્યુબ ચેનલમાં જોઈ લો.
પણ ઈ તમને ક્યાં કીધું? તમે એમ કીધું ને કે ઓડિયો મારામાં આવ્યો, તમારા ક્યાંથી આવ્યો ભાઈ? ચેનલમાં આવ્યું હોય તો મેં યુટ્યુબમાં જોયા વગર તમારે એમ થોડું અને થાય. એવો કેવો વિડીયો એટલે એવું મેં તમે તમારી ચેનલમાં ભાઈ જો તમે તમારી પણ ચેનલ બનાવી છે અને તમે હીરો બનવાની લાઈનમાં છો, અમે એમાં નથી. એમ નહીં તો મારો ઓડિયો તમારી ત્યાં આવ્યો કેમ? તમે આ ફેસ લ્યો યુટ્યુબમાં ચડાવી એટલે બધાના મોબાઈલ વાળો મારા એકના નહીં. એટલે ઉભા રહો, કયો ઓડિયો મેં ચડાવ્યો છે આ યુટ્યુબમાં? તમે જે તમે વાત કરો છો ભાઈ મારા માણસો તાર ઘરે ગયા હતા એવું તમે બોલો છો એ તમારો ઓડિયો. ઈ બતાવો તો મને લિંક મોકલો. તમે તમારી ચેનલમાં જોઈ લો, તમે ચડાવ્યો છે મારી તમારી ચેનલમાં ઈ નથી, મારી ચેનલમાં ઈ નથી મનસુખભાઈ, હું તમને હાવ હાજુ કહું છું. તો તમે હવે હોય તમે કે ન હોય? તૈયારી રહીજો, કોર્ટમાં તમારે ધક્કા ખાવાની. અરે તમે ભાઈ કોર્ટમાં જાજો ને તમને ખબર પડે કેવો કેસ થાય એમ. પણ તમને હજી કાયદાનું કામ કરે સાહેબ. તમે કોર્ટની વાત કરો પેલા તમે કાયદા કોર્ટમાં ધક્કા ખાશો અને ખોટી રીતે કોઈને ટોર્ચર કરશો તો નહીં તમે ટોર્ચર કરો છો. મનસુખભાઈ, જો તમે સાંભળો તમે ટોર્ચર કરો છો, તમારી યારે કોઈ અભદ્ર વર્તન અમે નથી કર્યું, તમે એ વાત સમજી લીજો. તો તમે ઉભા રહો, તમે એમ તમે કહો, અત્યારે તમે વિડીયો તમે- મૂક્યો, તમે વિડીયો મૂક્યો. જો કોણે- કમલેશ ભાઈ, જાદવની તમે ઘરે ગયા તમારી હતા, ઈ ચેનલ વિડીયો મેં બનાવી છે. મોકલ્યો હોય ભાઈ, જો તો જે મને લિંક માણસને મોકલો. સાંભળી લ્યો દીપકભાઈ, મને જે લિંક માણસ મોકલો મનસુખભાઈ, મને લિંક જે મોકલો. માણસ સાંભળી લ્યો, જે માણસના મને વિરોધમાં લિંક આવી મોકલો એમ હું તમને કહું છું. મારી વાત સાંભળો, તમારે આવું ન કરવું હોય તો તમારે એવી બાબતમાં તમારે ચેનલ ન બનાવાય ને તમારે આવું પણ મારે સળીપણની વાત છે, મારે સળની વાત છે, બોલો. ઈ તમારી શૈલી હોય તો તમે તમારી રીતે બુવાઈ કરો, એમાં મારે શું લેવા દે? તમે એમ નહીં, મને લિંક મોકલો કે મારો ઓડિયો તમારામાં આવ્યો, લિંક ભાઈ જો મોકલો. તમારામાં હોય કે ન હોય મારો મતલબ નથી દીપકભાઈ, તમારો તો પ્રશ્ન થઈ ગયો. તમને તમે ચેનલ ઉપર મોકલું કોને? તમે તમારી તમે ચેનલ તો બનાવેલી હવે છે. તમને કહી દઉં છું, તમારી બાબતનો મનસુખભાઈનો ફોન મારામાં આવ્યો એટલે હવે મજા નહીં રહી. મેં તમે નથી કર્યો, અત્યારે તમે ફોન કર્યા. મેં બરાબર? તમને અને તમે ફોન કોઈને કર્યા છે. મારા વિશે જો તમે તમે ટીકા ટિપ્પણી સાંભળી લો કરી, દીપકભાઈ, તો પણ હું તમને દીપકભાઈ. તો શોખીલ challenge કરી દઉં છું સાંભળી લો. મનસુખભાઈ. એ જો આ જે અત્યારે ફોન તમારા બાબતનું કે દીપક ચુડાસમાની વાત તમારા મોઢે ન હોવી જોઈએ, હું તમને હાવ તમે હાચું કહું છું. સાંભળી લો, અત્યારે ફોન તમે કર્યા છે, મેં નથી કર્યા. ફોન નહીં કરવાનો આમાં. તું તમે કર્યો છે તમે